મિત્રો આ બધા જે ખાતરો છે એનો કયા સમયે ઉપયોગ કરવો મગફળીની અંદર કે કેટલા દિવસની હોય છે મગફળી, એના માટે ખાસ કરીને આપણે આખો વિડીયો છે એટલે વિડીયો સ્કીપ કર્યા વગરનો આખો સળંગ વિડીયો જોજો કે જેથી કરીને આ તમામ ખાતરો છે જે વોટર સોલ્યુબલ ખાતરો કે કયા કયા દિવસે સ્પ્રે કરવો એની યોગ્ય માહિતી આપેલી છે। એટલે મિત્રો આખો વિડીયો જોવા વિનંતી કે જેથી કરીને તમને તમામ માહિતીઓ છે એ મળી જાય। નમસ્કાર મિત્રો, એકે આહિર ઓર્ગેનિક ફાર્મિંગ યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે ખાસ કરીને આપણો વિડીયો છે કે મગફળીની અંદર આજ સમયે આમ તો જોઈએ તો મગફળી આગળ પાછળ બહુ વાવેતર થયા છે। અત્યારે મગફળીના ડોડવા પણ ઘણી જગ્યાએ ઓરા જેવા થઈ ગયા છે અને એની સાથે ખાસ કરી અને અમારા દ્વારકા જિલ્લાની અંદર અત્યારે મગફળીનું વાવેતર થઈ ગયું અને થોડાક જ દિવસની થઈ છે કે જે 20 થી 25 દિવસની। તો આ સમયની અંદર ઘણી બધી જગ્યાએ આગળ પાછળ વાવેતર થયા છે। તો ખાસ કરીને આજે આપણો જે વિડીયો છે કે જે વોટર સોલ્યુબલ ખાતરો જે આવે છે કે જેની અંદર 19 આવે છે, પછી 0050 આવે છે, પછી એમાં ઘણા બધા ખાતરો આવે છે। તો આપણે જે આજ વાત કરવી છે કે જે આ તમામ વોટર સોલ્યુબલ ખાતરો છે એનો યોગ્ય સમયે ઉપયોગ કરવો કે જેથી કરી અને મગફળી છે એનું ઉત્પાદન વધે અને એમ કહીએ તો ખર્ચ ઘટે કે જે યોગ્ય સમય કે જે એટલા દિવસની મગફળી હોય છે ત્યારે તમે જો આનો સ્પ્રે કરશો તો તમને ખૂબ જ સારામાં સારું રિઝલ્ટ મળશે। હવે જે આપણે માહિતી આપીએ છીએ એ ખાસ કરી અને જે મગફળીની અંદર જે વોટર સોલ્યુબલ ખાતરનો સ્પ્રે છે એના માટે જ ખાસ છે મિત્રો। એટલે વિડીયો આખો જોજો કે જેથી કરીને તમને તમામ માહિતી છે એ મળી જાય। મિત્રો હવે ખાસ કરીને વાત કરીએ તો મગફળીમાં વોટર સોલ્યુબલ ખાતરોનો સ્પ્રે કયા સમયે કરવો કે જે યોગ્ય છે। તો હવે સૌથી પહેલાં વાત કરીએ તો ઘણા બધા ખેડૂત મિત્રોને પ્રશ્ન હોય છે કે અમારે આટલા દિવસની મગફળી થઈ છે, આટલા દિવસની મગફળી થઈ છે, અમારે સુયા અને ફ્લાવરિંગના સ્ટેજ ઉપર છે। તો એ બધો પ્રશ્નનો છે એ આ વિડીયોની અંદર સોલ્યુશન આવી જશે। તો સૌથી પહેલાં વાત કરીએ તો 19-19-19 ખાતર આવે છે કે જે આપણે 19-19 ખાતર કહીએ છીએ। તો એ ખાતર છે એ ક્યારે સ્પ્રે કરવો તો તમારે 25 દિવસની મગફળી હોય છે, 25 થી 35 દિવસની, એ સમયે તમારે આ સ્પ્રે કરવો ખૂબ જરૂરી હોય છે। એનાથી શું ફાયદા થાય છે કે તો આપણે જે છોડનો વિકાસ અને જે ડાળીઓની સંખ્યામાં વધારો કરે છે, આ સમયે ડાળીઓની સંખ્યા વધવી ખૂબ જરૂરી હોય છે અને જે છોડ છે એને જે તંતુ મૂળનો પણ વિકાસ થાય છે આ સમયે જો 19-19 ખાતરનો ઉપયોગ કરવામાં આવે તો। અને ત્યારબાદ બીજા નંબરની જો વાત કરીએ તો ખાસ કરી અને 12-61-0 કે આ ખાતર છે એનો કયા સમયે ઉપયોગ કરવાનો તો 40 થી કરી અને 45 દિવસની મગફળી થાય છે ત્યારે આ ખાતરનો ઉપયોગ કરો તો તમને ખૂબ સારામાં સારું રિઝલ્ટ મળશે। અને એના ફાયદાની જો વાત કરીએ તો મૂળનો વિકાસ અને ફ્લાવરિંગ કે આ સમયે 30 દિવસ પછી ફ્લાવરિંગનો સમય થઈ જાય છે કે જે મૂળનો વિકાસ કરાવે છે અને એની સાથે ફ્લાવરિંગનો પણ જે ફ્લાવરિંગની પ્રક્રિયા હોય છે એમાં પણ ઝડપી વિકાસ કરાવે છે અને આગળ જતાં ફ્લાવરિંગ પણ ખૂબ સારામાં સારું આવે છે। પછી ત્યારબાદ વાત કરીએ તો જે 52-34 થી કે જે 0-52-34 છે, આમ તો 52-34 થી પ્રખ્યાત છે। તો આ ખાતરનો ઉપયોગ ક્યારે કરવાનો તો આ 55 થી 60 દિવસની મગફળી હોય છે ત્યારે આ ખાતરનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે। હવે આના ફાયદાની વાત કરીએ તો ફૂલ અને જે સુયા કે જે ફ્લાવરિંગ ખાસ કરી અને સુયા છે એનો વિકાસ કરે છે। સુયા છે એની જે હાઇટ હોય છે એમાં પણ ખૂબ સારામાં સારો ફાયદો કરે છે કે જેથી કરી અને જમીન સુધી પહોંચે અને સુયા છે એ જમીનમાં બેસે એટલે આપણું ઉત્પાદન વધે। નકર ઘણી બધી જગ્યાએ તમે જોયું હશે કે મગફળીની અંદર ખાસ કરી અને ગિરનાર 4 છે એમાં જે સુયા બતાવે છે એ સુયા બેસતા નથી। પણ જો આ યોગ્ય વોટર સોલ્યુબલ ખાતરો છે એનો ઉપયોગ કરશો તો તમને ખૂબ સારામાં સારું છે સુયા બેસવામાં પણ ફાયદો થાય છે। અને ખાસ કરી અને મિત્રો હજી જો આગળ વાત કરીએ તો કયું ખાતર તો જે 13-0-45 આ ખાતર છે એ કયા સ્ટેજ ઉપર ઉપયોગ કરવાનો તો 65 થી કરી અને 70 દિવસની મગફળી થાય છે ત્યારે આ ખાતરનો ઉપયોગ કરવાનો કે જેથી કરી અને એમાં શું ફાયદા થાય જ્યારે આપણે દાણાનો વિકાસ થાય છે જ્યારે બીબડા હોય છે એ બીબડા જમીનની અંદર થયા ત્યારે જે પોષક તત્વોની જોતા હોય છે એ આ ખાતર નાખશો
તો એમાં એ ફાયદો થાય છે. અને જે એમ કહે તો ડેડવાની પણ સંખ્યા વધે છે, કે જે આપણે બીબડા, જે કાચા બીબડા હોય છે. હવે મિત્રો 0050 આ ખાતર છે એ ક્યારે નાખવાનું? તો 0050 છે એ 80 થી કરી અને ખાસ કરી અને આમ તો 85-90 દિવસ સુધી આનો ઉપયોગ કરી શકો છો. જો તમારે જે લાંબી મુદતની મગફળી હોય છે તો 90 કરતાં ઉપર હોય તો પણ આનો ઉપયોગ કરી શકો છો. હવે એનાથી શું ફાયદો થશે? તો દાણો છે એની ગુણવત્તા, જે શાઇનિંગ વાળો દાણો થશે, દાણાનું એક સરખું બંધારણ થશે અને દાણો વજનવાળો થશે, થોડીક તેલની ટકાવારી પણ સારી રહેશે. એટલે 0050 છે એ ખાતર ત્યાં ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. હવે મિત્રો એમ નથી કહેતો કે તમે આ કોઈ ખાતરો છે એ એક જ કંપનીના લ્યો, કોઈ પણ સારી સ્ટાન્ડર્ડ કંપની હોય છે એના ખાતરો તમે ઉપયોગ કરી શકો છો. અને જે તમારે ડોઝ અને કયા સમયે છાંટવું, તો આ ખાસ કરી અને સવાર સાંજ જો આનો ઉપયોગ કર્યો ખાતરનો છંટકાવમાં તો વધારે બેસ્ટ રહેશે. અને કેટલો ડોઝ છે એ ખાસ કહીએ તો કોઈ પણ કંપની હોય છે એનું અલગ અલગ લેબલ આવતું હોય છે, એ પ્રમાણે જે એની ડોઝ આપેલો હોય છે કે એક પંપની અંદર એટલા ગ્રામ, એ પ્રમાણે તમારે ખાતર છાંટવાનું રહેશે. કોઈ પણ કંપનીનું તમે કઈ કંપનીનું લીધું છે એ અત્યારે હું ન કહી શકું કે આ કંપની છે એટલે આનો તમે આટલા ગ્રામનો ઉપયોગ કરો, પણ જે તમે લ્યો છો અને અન્ય કોઈ તમને જે આપણે ખાસ કરીને મોબાઈલ નંબર પણ આપેલા છે કે આ મોબાઈલમાં તમે જે કોઈ કંપની હોય છે એની પ્રોડક્ટનો ફોટો મોકલજો, એટલે કહી દેશું કે આ પ્રમાણે જ આ ડોઝ આનો રાખવો. એટલે આપણે મોબાઈલ નંબર પણ આપેલા છે, કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો ત્યાંથી માહિતી મળી જશે. હવે ખાસ મિત્રો નોંધી રાખવાની કે ડોઝ છે કોઈ પણ ખાતરનો, એનો ડોઝ જે આપણા પાકની અવસ્થા જોઈ લેવાની. જે અમુક જગ્યાએ એવું હોય છે કે જમીન નબળી હોય છે, તો જે 20 દિવસની મગફળી થઈ છે એક ભાઈ, એના કરતાં જમીન નબળી હોય છે તો એની ખાસ કરી અને મગફળી છે નાની રહી ગઈ છે. અમુકને 20 દિવસની થઈ છે અને અમુકની 40 દિવસની થઈ છે, તો મગફળીનું બેયની અવસ્થા છે એ સરખી દેખાય છે. એટલે આ પ્રમાણે ડોઝનું પણ ખૂબ ધ્યાન રાખવું જરૂરી હોય છે. એટલે આગળ જે તમને કીધું કે આપણા નંબર છે, અને અન્ય કોઈ પણ તમારો ખેતીને લગતો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે, કે ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી તમે ગ્રુપમાં જોડાઈ જાઓ અને ઓર્ગેનિક ખેતી અને ખાસ કરીને ખેતીની તમામ માહિતી છે એ આપણા વોટ્સએપ ગ્રુપની અંદર મળે જ છે. તો આપણું વોટ્સએપ ગ્રુપ છે એમાં જોઈન્ટ થઈ જાઓ, કે એની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં. એટલે ખાસ મિત્રો એના માટેનો જ આ વિડીયો હતો. અને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.